સર્વસ્વ જેટલું પણ દુનિયાનું સુખ છે ને મને આપતો જાય અને મારા માટે જ કમાઈ છે તો મને આપવો જોઈએ. તો એક બાપ દીકરાનો મજાનો સત્ય પ્રસંગ છે કે એક પપ્પા હતા, એ ખૂબ ઓછું કમાય, માંડ ઘરને ખાઈને ખાવાનું માંડ થાય એવી પરિસ્થિતિ એની ઘરની. અને એમનો દીકરો સરસ મજાની સ્કૂલની અંદર, શાળાની અંદર એડમિશન લીધું ને દીકરો કોલેજની અંદર એડમિશન લયા પછી એન્જિનિયર બને, આવી ક્યાંક બાપને વૃત્તિ. ઘરની પરિવારની જે પણ વસ્તુઓ હોય એને લાવતા લાવતા જે પણ ખર્ચો હોય એની ઉપર કાપ મૂકતા મૂકતા દીકરાની જેટલી પણ એની સુખ સગવડતાઓ સંપદ એને આપી શકે એ બધું જ આપે. અને તેમ છતાંય તે દીકરો એક વખત જીદ કરે કે મને પપ્પા મોટર બાઇક લઈ આપો, ટુ વ્હીલર લઈ આપો. એટલે ત્યારે એમના પપ્પા એને ખીજાઈ જાય ને એવું કે જ્યારે કમાવ ને, જ્યારે એન્જિનિયર થઈ જાવ ને ત્યારે તું તારી ટુ વ્હીલની પાછળ મને બેસાડજે. અત્યારે તમને ખબર ન પડે કેટલી વિશે શો થાય, પણ અત્યારે ટુ વ્હીલ લાવવી એ કોઈ શક્યતાઓ નથી. એટલે દીકરો બહુ ગુસ્સે થઈ જાય, એમ થાય કે પપ્પા રાત દિવસ મહેનત કરે છે તો મારા માટે કરે છે. આ જે પણ એણે ખડક્યું છે, ઘરનું મકાનથી લઈને થોડીક પણ સંપત્તિ છે ને એ બધી મારા માટે જ મૂકતા જવાના છે. તેમ છતાંય તે હું માગું એ કેમ ક્યારેય પહેલી જ વખતમાં લઈ નથી આપતા. અને આમે બાળની એક જીદ હોય, પહેલી વખતમાં આવી જાય ને તો એ વધારે જિદ્દી બની જતું હોય. એ પછી બાળક કદાચ યુવાન થઈ જાય ને તો એની જીદ હોય ને એને સંતોષ વૃત્તિ મળતી હોય. એટલે એ બાળક નક્કી કરે છે, એ દીકરો નક્કી કરે છે કે એમ કરું, મારા માટે તો આ કોઈ મારા મા બાપ કંઈ કામ કરતા નથી, મારા માટે કંઈ ભેગું કરતા નથી, મારી ઈચ્છાઓ પૂર્ણ થતા નથી, તો હું ઘર છોડીને ચાલ્યો જાઉં. બાળક નક્કી કરે અને જોવે કે પપ્પા સવારમાં રવિવારનો સમય છે નહીં, મમ્મી પણ કોઈ કામથી બહાર ગયા છે અને એ બાળક ઘરની બહાર જવાની તૈયારી કરે છે. જોવે છે તો પોતાના ચપ્પલ ઘસાઈ ગયા હોય અને પપ્પાના બૂટ નવા હોય એટલે પપ્પાના બૂટ પહેરે છે. ઘરની બહાર જતાં જોવે છે કે પૈસાની થોડીક તો જરૂર પડશે, પપ્પા પાકીટ ભૂલી ગયા છે એટલે પાકીટ ઉઠાવે અને ઘરની બહાર મુઠ્ઠીઓ વાળીને દોડવા જ મળે કે ઘરે હવે પાછું આવવું જ નથી. કારણ કે બાલ્યાવસ્થાની ઉંમર, એ કિશોરાવસ્થા, એ ખબર જ ન પડે કે મારે ઘરે નથી રહેવું છે, શા માટે આ બધા કમાતા નથી, કમાય છે, મને આપે છે, મારી સંતોષી મારે હું જેટલી પણ ઈચ્છાઓ પ્રગટ કરું એને સંતોષ થાય છે કે નથી મળતો એ કાંઈ લેવા દેવા ન હોય. બસ મને મારી સગવડતાઓ કેમ હચવાય છે, હું મારી મસ્તીમાં કેમ જીવું, આ વૃત્તિ જ્યારે હોય ત્યારે બાળક ઘર છોડે છે અને ઘરની બહાર દોડતું દોડતું જતું હોય. રસ્તામાં એને પથ્થર વાગે છે, પગ લોહી લુહાણ થઈ જાય છે. બૂટ પહેર્યા હોય ને તો એમને વિચાર આવે કે મેં ઘર છોડ્યું અને જેમના માટે છોડ્યું એમના પ્રત્યે મને એક તો ભાવ રહ્યો નથી, તો બેટર છે કે હું એમના મેં શૂઝ પહેર્યા છે ને એ પણ હું ફેંકી દઉં. એ બાળક શૂઝ પહેર્યા હોય એમના પપ્પાના, એ ફેંકી દે છે. એ નફરત એટલી બંધાઈ જાય છે એને કારણ વગરની. ત્યારે એ શૂઝ ફેંકી દે છે ને તો એને પગની અંદર વાગે છે કંઈક. એક બાજુ બેસી જાય છે, પાણીની તરસ લાગે છે અને વિચારે છે કે મારી પાસે ખીચામાં પર્સમાં પૈસા તો છે, એમ કરું પાટો બંધાઈ આવું. પર્સ જ્યારે ખોલે છે એમ થાય છે કે કેટલું વજનદાર પર્સ છે મારા પપ્પાનું. પર્સ જ્યારે ખોલે છે તેમાંથી માત્ર 100 રૂપિયાની નોટ નીકળે છે. દીકરાને આશ્ચર્ય થાય છે કે દેખાતે તો પર્સ બહુ મોટું લાગે છે, તો 100 રૂપિયાની જ નોટ નીકળી હશે. ત્યારે જેટલા બીજા ખાના હોય ને એ ચેક કરવાનો પ્રયત્ન કરે તો એમાં સૌથી પહેલી ચિઠ્ઠી નીકળે કે રમેશભાઈ મહેતા પાસેથી ગયા વર્ષે દીકરાને લેપટોપ અપાવવા માટે 45,000 લીધેલા હતા, એ હજી ચૂકવાયા નથી, એટલે વહેલી તકે એ ચૂકવવાના છે. એટલે દીકરાને અંદરથી એવું થાય છે કે હું તો માત્ર મારી જેટલી પણ ઈચ્છાઓ એ પ્રગટ કરું છું, પણ મારા પપ્પા કેવી રીતે સગવડતા કરે છે કદાચ એ વાતને હું જાણતો જ નથી. બીજા ખાના છે એ ખોલે છે તો એકદમ નાની એવી ચિઠ્ઠી હોય, બધાની અંદર કોઈકની પાસે લીધા હોય, કોઈને આપવાના હોય, તો એનો હિસાબ હતો અલગ અલગ ચિઠ્ઠીઓની અંદર. 8-10 ચિઠ્ઠીઓ નીકળી. એક ચિઠ્ઠી હતી એકદમ બહુ નાની એવી હતી, પેપરનું કટિંગ હતું. એ ચિઠ્ઠી ખોલે છે તો ચિઠ્ઠી ખોલીને વાંચે છે કે જૂનું બાઇક દઈ જાઓ અને એના બદલામાં નવું બાઇક લઈ જાઓ. આટલી સરસ રીતે ચિઠ્ઠી સાચવી છે, મતલબ દીકરો વિચારે છે કે મારા પપ્પાએ મારી આ ઈચ્છા છે એને પ્રાધાન્ય આપ્યું છે. અને દીકરો વિચારે છે કે બની શકે કે રવિવારનો વહેલો ઉઠવાનો સમય છે, પપ્પા ક્યારેય ઉઠ્યા નથી અને આ દિવસ અહીંયા અંતિમ છે તો પપ્પા મારા કદાચ ત્યાં ગયા હશે. એ દીકરો દોડતો એ જે સરનામું લખ્યું હોય ત્યાં જાય છે અને જુએ છે તો ખરેખર એ જે નવી બાઇક વેચવાવાળો હોય અમુક પર્સન્ટેજની સાથે, તો એ અને એમના પપ્પાની વચ્ચે કંઈક મગજમારી ચાલતી હોય. દીકરો એવું વિચારે છે કે આ એક જ સ્કૂટર એવું છે કે અમારી ઘરની એમ કહેવાય ને કે જે પણ વાહન વ્યવસ્થા છે એમાં મુખ્ય છે,
કોઈ સાજું માંદું થયું હોય, કોઈ મહેમાન આવ્યું હોય, કોઈને ક્યાંક લાવવું લઈ આવવું હોય, કોઈ માલ મિલકત લઈ આવવાની સારવાની હોય, તો એ બધું જ આ સ્કૂટર ઉપર થાય છે. અને છેલ્લે પપ્પા મને મોટર બાઇક અપાવવા માટે એનું સ્કૂટર, જૂનું સ્કૂટર છે 10-15 વર્ષથી, એ પણ વેચવા માટે તૈયાર થઈ ગયા છે. તો એક વખત એના પપ્પાને ત્યાં જાય છે અને જોરથી ભેટી પડે છે, બધ ભરીને રડે છે કે પપ્પા મને ખરેખર આટલી નહોતી ખબર કે આપણા ઘરની પરિસ્થિતિ આટલી ખરાબ છે. મેં એવું વિચાર્યું હતું કે ઘર છોડીને જતો રહો, મારું જીવન જેવું પણ વીતશે એવી રીતે હું વિતાવીશ, પણ મને ખરેખર નહોતી ખબર કે મારા માટે, મારા બાપ તરીકે, મારા મા બાપ તરીકે આટલું બધું રીતે તમે સમર્પણ તમારા જીવનનું આટલું બધું આપી દો છો. ઘણી વખત આપણે 15, 17 કે 18 વર્ષનો એક સમયગાળો એવો છે કે આપણા મા બાપે કરેલા ઉપકારનો આપણને ખરેખર અંદરથી ક્યારે એવો ગર્વ હોતો જ નથી કે એણે આટલું બધું આપણા માટે કર્યું છે. મા બાપને કદાચ આપણા ધંધા પગભર થઈએ, આપણે ભણતર માટે, આપણા લગ્ન માટે 2, 5, 25 વીઘા વેચવી પડે તો એણે વેચી દીધી છે, એવા દાખલા છે. તમારા લગ્નની માટે મા બાપને માથે કરજ કરવું હોય, આખી જિંદગી કરજ માથે ન હોય અને લગ્નના સમયે તમારા માથે કરજ કરે છે બાપ, અને આજીવન હસતા હસતા પોતે ભરે છે, એવા પણ દાખલા છે. અને તેમ છતાંય તે આપણે ક્યારેક મા બાપને એવો અજંપો આપણે આપીએ છીએ અને હંમેશા માને તો આપણે અભણ કહીને જ ચૂપ કરાવી દઈએ છીએ. જો તમે યુટ્યુબ ને ફેસબુક વાપરતા હોય ને તો યુટ્યુબ ઉપર ડૉક્ટર અંકિતા મુલાણી મારી ચેનલ છે, અને ચેનલની અંદર મેં એક મજાની અભણ 3 મિનિટની વાર્તા છે મેં લખી છે, નાટ્ય રૂપાંતર થયું છે કે એક બાળક 12મા ધોરણનું રિઝલ્ટ આવે સાહેબ, અને ત્યારે એની મમ્મી એવું કે CBSEનું રિઝલ્ટ હોય એટલે મમ્મી એવું કે બેટા મને બતાવતો. એટલે ત્યારે એને મમ્મીને એમ કીધે કે તું ભાઈ બંધ થાય ને, તને કંઈ ખબર ન પડે ને, તને હું એમાં CBSEમાં ગુજરાતી ઇંગ્લિશ લખ્યું તને એ નથી ખબર પડવાની, તું તો અભણ છો. એ જે કટાક્ષ કહે છે ત્યારે પતિ પત્ની વચ્ચે અને બાળક વચ્ચેનો જે સંવાદ થાય છે, અને 3 મિનિટની અંદર એ બાળકનું જે હૃદય પરિવર્તન થાય છે, એમના મા પ્રત્યેનો જે ભાવ હોય એ જે પરિવર્તિત થાય, એ તમે જોવો ને ત્યારે તમને ખરેખર અંદરથી એક યુવાધન તરીકે આપણને એવું થાય કે આપણે હંમેશા આપણે માને અભણ કહી છે ને, એ અભણ હતી ને એટલે જ સારું હતું. બાકી એને સૂટ બૂટ પહેરીને, ખંભે પર્સ નાખીને, હાઈ હીલની સેન્ડલ પહેરીને એને ઘરની બહાર જતા આવડતું હતું, અને તેમ છતાંય તે એ અભણ રહીને એટલે આપણને સમય આપી શકે ને આપણા જીવનની અંદર એને સમયનું રોકાણ કર્યું ને, એટલા માટે આજે આપણે કંઈ પણ જે કંઈ પણ સમાજની અંદર નામાંકિત લોકોની વચ્ચે આપણે સ્થાન પામ્યા છીએ, એનું કારણ હતું કે મારી મા અભણ હતી. અને જેટલાની મા અભણ છે ને એના જ તે દીકરા આગળ કંઈક પામ્યા છે. બાકી માએ એનું જ કર્યું છે ને તો એ દીકરા ખરેખર ક્યાંક પાછળ રહી ગયા છે. અને એના માટે મારે તમને વાત કરવી, 2 સગા ભાઈની હું તમને વાત કરું કે અહીંયા જ્યારે સરદાર સાહેબને આપણે યાદ કરીએ ને ત્યારે એક સગા ભાઈની વચ્ચે વાત થઈ હતી, અને હવે સ્ત્રીઓની જવાબદારીઓ અહીંયાથી ચાલુ થાય છે કેવી રીતની. અને આ વાત કદાચ 2 મિનિટની વાત છે, પણ યુટ્યુબના માધ્યમથી 7 થી 8 મિલિયન લોકોએ આ વાત જોઈ છે, એટલા માટે મને અહીંયા રિપીટ કરવાનું મન થાય. 2 ભાઈ હોય, એક દાદા હોય, એમના પત્ની હોય એક્સપાયર થયા હોય, પણ 2 ભાઈને જુદા કરી દીધા હોય એમણે માલ મિલકતથી, જે પણ ભાગ પડે તો એ બંનેનો ભાગ અલગ અલગ વહેંચી લેવાનો. મોટા ભાઈને બાકી હોય અને મોટા ભાઈને ત્યાં શીંગ વાવી હોય, શીંગનું ઉત્પાદન થાય, એનું ખડું હોય, ત્યાં બંને ભાઈના ભાગ પડી જાય, બીજા દિવસે એને ખેતીવાડી બજારની અંદર જઈને વેચવાની હોય. એટલે આગલા દિવસે રાત્રે જ્યારે નાનો ભાઈ સૂતો હોય એને વિચાર આવે કે મોટા ભાઈના લગ્ન થયા છે, સંતાનો છે, બાળકો છે, એમને દાદાને સાચવે છે, એમના પત્ની છે, મારા કરતાં એમને વધારે ખર્ચો લાગતો હશે. હું એમ કરું મારામાંથી 5, 10, 15 ગુણી લાવ અને ત્યાં એનામાં મોટા ભાઈનો જે ભાગ છે ને એમાં નાખી આવું. એ રાત્રે એ ભાઈ જાય અને એનામાં ભાગમાંથી જે કંઈ પણ આવ્યું હોય ભાઈઓ ભાગે એમાંથી ત્યાં મોટા ભાઈને ત્યાં આપી આવે. મોટા ભાઈ પણ એ જ લોહીના, એવી જ ખાનદાની, એવી જ ખુમારી, દાદાનું લોહી. એને પણ વિચાર આવે કે નાનો ભાઈના લગ્ન બાકી છે, કાલ સવારમાં એને ખર્ચો લાગશે અને આજે 2 પૈસા એને બચાવ્યા હશે તો કામ લાગશે. એટલે એમ કરું મારામાંથી 10-15 ગુણ લઈને તું ત્યાં એનામ નાખી આવું. આગલે દિવસે સાંજે ગણી હતી તો 300 હતી, એકની વધવીને એકની ઘટવી જ હોય, તો બીજા ભાઈને પણ રાત્રે વિચાર આવે કે હું મારામાંથી 15 ગુણ લઈને એનામ નાખી આવું. બીજે દી જ્યારે હિસાબ થયો ત્યારે બેયનામાં 300 ગુણ હતી. એનો મતલબ એવો થાય કે જ્યારે ભાઈ માટે આપી દેવાનું મન થતું હોય ત્યારે ઘરની અંદર, એ પરિવારની વચ્ચે રામાયણનું સર્જન થાય. પણ મારા ભાઈ માટે હું આટલી સોયની અણી જેટલું નહીં આપું, આવી જ્યારે દુર્યોધન વૃત્તિ આપણા જીવનની અંદર, આપણા મનની અંદર પ્રવેશતી હોય ત્યારે ઘરની અંદર હસ્તિનાપુરનું સર્જન થાય. એ ઘરની અંદર મહાભારત સર્જવાનું ચાલુ થાય જ. હવે આ ઘરને અવધપુરી બનાવવું કે હસ્તિનાપુર બનાવવું એ સ્ત્રી પાત્રની જવાબદારી છે. પણ એમ કહેવાય ને કે એક માં છે ને એ 100 શિક્ષકોની ગરજ સારે. વાતમાં સંપૂર્ણ સહમત, પણ મોબાઈલ મૂકે તો, નેટ બંધ કરે તો, ટીવીની અંદર આવતી જે સાસુ વહુની પવિત્ર રિશ્તાને જે કેવી, હમણાં મને નામ ભૂલાઈ ગયું, સાડી પહેરીને આવે છે, હા અનુપમા, હા, એ બધી સિરિયલ ખરેખર
બંધ કરે તો એ એક શિક્ષકની 100 શિક્ષકોની ગરજ છે એ માતા સારે, પણ એ તો થઈ શકે, નહીં તો ન થાય. એટલે બાળકના જીવનની અંદર એમ કહેવાય ને કે 100% જ્યારે સંસ્કારના ભાગલા પડે, પહેલો શબ્દ આપણો, તો એમાં 20% જ સંસ્કાર એવા હોય કે બાળક આખું જીવન જ્યાં પણ ઉછર્યું હોય, જેવા સમાજની વચ્ચે જે પણ સંસ્થામાં ભણ્યું હોય, જે પણ કોલેજની અંદર એણે ભણવાનું પૂર્ણ કર્યું હોય, તો એમાંથી 20% જ સંસ્કાર આવે. બાકીના 80%નો રેશિયો છે ને એ ઘરે મા બાપના ભાગે આવતો હોય. અને એમાંય 24 કલાક સતત એને જેના સંપર્કમાં જે પાત્ર રહેતું હોય એ પાત્ર એટલે માં, એમના ભાગે આવતું હોય. એટલે બાળકના ઘડતરની અંદર સૌથી શ્રેષ્ઠ યોગદાન હોય તો એ બાળકના જીવનની અંદર એ માનું યોગદાન છે. વિદેશના એક પીડિયાટ્રિક ડૉક્ટર છે કે જેમનું નામ છે બેન કાર્સન. બેન કાર્સન બહુ નાના હતા, એમના માતા ડિવોર્સી, વિદેશની અંદર રહે, 2 પાળીની અંદર જોબ કરે અને સિંગલ પેરેન્ટ્સ તરીકે એમનો ઉછેર થાય. હવે આ બેન કાર્સન છે એ જ્યારે ખૂબ નાના હતા ત્યારે એમની સંગત બદલી, અવળી સંગત થઈ. એ ખીચાની અંદર ચાકુ રાખવા મળ્યા, લોકોની સાથે ગાળોગાળી કરવા મળ્યા. એમના માતાને જ્યારે કોઈ ઠપકો આપ્યો ત્યારે એક સામાન્ય માતા એને ઠપકો આપે, એને મારે, એના ઉપર રિસ્ટ્રિક્શન લાવી દે, એની ઉપર સતત વોચ રાખે. અને એમ કહેવાય ને કે આદર્શ માતા, તો આદર્શ માતા એને કહી શકાય કે બાળકની અંદર જે પણ સડો, આપણે કેરી હોય ને એની અંદર જેટલો પણ સડો હોય ને એને આપણે રહેવા દઈએ, સારું ભાગ હોય ને એટલો જ આપણે લઈએ, સડાને આપણે વતાવીએ નહીં. તો એ માતાએ પણ વિચાર્યું કે મારા બાળકને હું કદાચ સમય નથી આપી શકતી, આ એનું પરિણામ છે. રોજ સાંજે નક્કી કર્યું કે મારા બાળકની સાથે જે પણ મહાપુરુષો છે, જે પણ સત્પુરુષો છે કે જેણે સમાજ માટે કંઈક સારું કર્યું છે, હું એમની જીવનની વાતો છે, એમના પ્રેરક પ્રસંગો છે, હું એમને સંભળાવીશ. એમને સંભળાવે. અને થોડા દિવસ પછી એમની માતાએ બાળકને પૂછ્યું કે બેટા તારે મોટું થઈને શું બનવું છે? તો કે મારે ડૉક્ટર અંકલ બનવું છે. ને આપણા પરિવારના જે આપણે સોસાયટીના નાકા ઉપર મોટો સરસ મજાનું એનું વીઘા એકનો ફળિયોવાળો બંગલો છે ને, મારે એવા ડૉક્ટર બનવું છે. એટલે એની માતાએ કહ્યું કે બેટા તને ખબર છે કે ખીચામાં ચાકુ રાખે છે? એટલે પેલા બાળકને તેવું કે મારા માતા મારે ભાળી ગયા હશે કે શું એમ, એક ખીચામાં ચાકુ રાખે ને હું રાખું તો બરાબર, સારી વાત છે કે ડૉક્ટર તો બની જ જઈશ. પણ એની માતાએ ફરીથી કહ્યું કે બેટા એ ખીચામાં જે ચાકુ રાખે છે એ લોકોના દુઃખ દર્દ છે એને દૂર કરવા માટે એનો ઉપયોગ કરે છે. પણ બેટા તમારા ખીચામાં જે કદાચ ચાકુ છે એનાથી લોકોને દુઃખ અને દર્દ પહોંચે છે, એને પીડા પહોંચે છે. હું એટલું ઈચ્છીશ કે જો ખરેખર તમારે ડૉક્ટર બનવું હોય તો એ ચાકુ તમે રાખો, મારી ના નથી, પણ એ ચાકુનો તમે કેવી રીતે ઉપયોગ કરી શકો એ તમારે વિચારવાનું છે. હવે તમારે એ સમજણની સાથે જીવવાનું છે. એ બાળક મોટું થાય છે અને પીડિયાટ્રિક ડૉક્ટર બને છે. આજે પણ મને પરફેક્ટ યાદ નથી કઈ યુનિવર્સિટી, એની અંદર એ લેક્ચરર તરીકે પણ કામ આપે છે. અને વિશ્વનો સૌથી અઘરામાં અઘરો એવો કેસ કે 2 જુડવા બાળકો હતા, એને માથા જોઈન્ટ હતા, એમનું સતત 22 કલાક ઓપરેશન ચાલે છે. અને એ જ ચાકુ જે બાળપણમાં એણે નાના હતા ને ખીચામાં રાખ્યું હતું, એ જ ચાકાથી એ મોટા થાય છે. અને 2 બાળકો જે જીવનદાન શક્ય નથી એ બંનેના માથા જુદા કરે, સેપરેટ કરે છે, બંનેને જીવનદાન આપે છે. અને એ ચાકાથી જે સમયે દુઃખ અને દર્દ આપતા હતા લોકોને, એ જ ચાકાથી એક માની પ્રેરણાથી, માની સમજણથી કે માની શિખામણથી એ બાળક મોટો થાય અને એ લોકોના જે દુઃખ અને દર્દ છે ને એ દૂર કરે છે. એટલે માં જે પણ કહે ને એ બાળકની અંદર ડિટ્ટો કોપી છપાઈ જતી હોય. કારણ કે માં એક એવું પાત્ર છે કે 9 મહિના સમાજ કરતાં વધારે ઓળખે છે. એની આંખ બંધ કરે ને ત્યાં એને ખબર પડે છે કે બાળક શું વિચારે છે. એટલે ઘણી વખત હું હંમેશા એવું કહેતી હોય કે એક મા તરીકે જ્યારે તમારે બાળકની ઘડતરની વાત આવતી હોય ને ત્યારે બહુ જવાબદારી બનતી હોય. પણ એક સ્ત્રી તરીકે હંમેશા એક જીવન હોય ને, એક આદર્શ સ્ત્રી અને એક કોમન સ્ત્રી, એની વચ્ચેના હું ડિફરન્ટ કાઢું તો મને એવા 5 થી 10 એવા મુદ્દા મળે કે આદર્શ સ્ત્રી અને આપણામાં ફેર શું છે. એક આદર્શ સ્ત્રીની એક ડાયરી મેં વાંચી હતી, ખુશખુશાલ જીવનના એણે 10 પ્રસંગો વર્ણવ્યા હતા. એ 10 પ્રસંગ બહુ ટૂંકમાં લખ્યા હતા એણે કે કઈ વાતની અંદર હું ખુશ છું. ત્યારે તમારે મને કહેવાનું છે કે આવી વાત જ્યારે હું એમ કહું કે એ સ્ત્રી ખુશ છે અને આદર્શ સ્ત્રીના બિરુદના અંડર આવે છે, ત્યારે તમારે મને કહેવાનું છે કે આની અંદર આપણે ખરેખર ખુશ રહી શકીએ કે નહીં. એ સ્ત્રીએ સૌથી પહેલાં એની ડાયરીની અંદર પહેલી વાત લખી હતી કે મારા પતિ રાત્રે હું સૂવું છું ત્યારે નસકોરા બોલાવે છે, થેન્ક યુ ભગવાન કે મને ખબર પડે છે કે જીવંત છે અને મારી સાથે છે. સમજાય છે? આદર્શ સ્ત્રી છે. અને ફરિયાદ કરતી સ્ત્રી એવું કે સૂતા નથી, નસકોરા બોલાવવાનું ચાલુ કર્યું નથી. બીજી વાત, એ સ્ત્રી એવું કહે છે કે સવારમાં વહેલા ઉઠીને 5 વાગે મારા બાળકો મને ચીડાઈને એવું કહે છે કે આખી રાત મને મચ્છરે ઊંઘવા નથી દીધા. થેન્ક યુ ભગવાન
કે આવી ઘરની પરિસ્થિતિ છે અને મચ્છર કરડે છે, તેમ છતાંય તે મારા બાળકો આખી રાત ઘરે રહે છે. તથ્ય પટેલની જેમ રાત્રે 12-1 વાગે બાર ગોતવા નથી જવા પડતા. થેન્ક યુ ભગવાન કે મને આવા સમજણા બાળકો આપ્યા છે કે ઘરે અગવડતા છે તેમ છતાં એ ઘરે રહે છે. એના પછીની ત્રીજી વાત કે દર મહિને મારા પૈસામાંથી વીજળીનું બિલ, પાણીનું બિલ, મારા મોબાઈલના બિલ, ઘણી વખત મારા સાસુ કે સસરાના કોઈ પોતાના એક્સપેન્સ હોય, મેડિકલ બિલ હોય તો મારે ભરવા જવા પડે છે. થેન્ક યુ ભગવાન કે તે મને આવી સગવડતાઓની સાથેનું જીવન આપ્યું છે. આપણે બિલ ભરી દેજો, સાચું બોલજો, હે ને? બહુ ઓછા એવા હોય કે ખરેખર પોતાના બિલ હોય ને એ રીતે લિપસ્ટિકના બિલ હોય એ પણ આ લોકોને માથે પછી કે ખીજાય છે. એટલે ક્યાંક આપણે ફરિયાદવાળું જીવન જે આપણી માથે કલંક લાગી ગયો છે ને એટલા માટે લાગી ગયો છે. એના પછીની ચોથી વાત એવી છે કે રાત પડતા એ સ્ત્રી એવું કહે છે કે હું થાકી જાઉં છું. એનો મતલબ એવો છે કે થેન્ક યુ ભગવાન, તો આખો દિવસ મને સરસ મજાના એમ સમજણની સાથે, સરસ મજાના સંઘર્ષની સાથે મારો આખો દિવસ વીતે છે કે છેક રાત્રે હું થાકું છું. આ તો સવારમાં ઉઠીએ ત્યારથી કમર દુખતી હોય ને માથું દુખતું હોય. એક કોમન સ્ત્રી છે ને એની આવે ફરિયાદવાળું જીવન હોય. એના પછીની વાત એવી છે કે ઘરમાં કચરા, પોતા, દરવાજા ઉપર જેટલું પણ છે બધું મારે જાતે સાફ કરવું પડે છે. આપણે એમ કે કામવાળી નથી આવતી, પણ થેન્ક યુ ભગવાન કે તે સરસ મજાનું મને ઘર આપ્યું છે. દુનિયામાં ઘણા પણ એવા લોકો છે કે જેને ઘરની સગવડતા તે નથી આપી. આ આદર્શ નારી છે ને એ આવું વિચારે છે. વિચારોમાં જ્યારે પરિવર્તન આવે ને ત્યારે આપણા જીવનની અંદર આપણને ઓટોમેટિક એવું લાગે કે ખુશખુશાલ છીએ આપણે. એના પછીની વાત કે ક્યારેક હું બીમાર થઈ જાઉં છું, થેન્ક યુ ભગવાન, એનો મતલબ એમ થાય છે કે હું હંમેશા સ્વસ્થ રહું છું, મને એક પણ જાતની બીમારી લાગુ નથી પડતી. એના પછીની વાત, દર વર્ષે તહેવારોમાં મારા માતા પિતાને, મારા બાળકોને, મારા વડીલોને, મારા સગા સંબંધીઓને, મિત્રોને હું મારામાંથી મારા પર્સનલ ભેગા કર્યા હોય એમાંથી હું એને નાની મોટી કંઈક ભેટ આપું છું. થેન્ક યુ ભગવાન કે તે મને સરસ મજાનો પરિવાર આપ્યો છે. જે બાળકો, જે વ્યક્તિ, જે સ્ત્રી કે જેને પરિવાર નથી મળ્યો એમની કેવી ઝંખના રહે છે કે મને સાસુ હોત તો સારું હતું, મારા સસરા હોત, મારા સંતાનો હોત, મારા મિત્રો હોત, મારા સગા સંબંધી હોત તો સારું હતું. થેન્ક યુ ભગવાન. આ લોકો માટે મને ખર્ચાવું અને ઝીરો થઈ જવું ગમે છે કારણ કે તે મને આવા વ્યક્તિઓની સાથે ભેટો કરાવ્યો છે. અને એના પછીની વાત કે મારા ઘરડા સાસુ સસરાને હું ખાટલા ઉપર જમાડું છું, સુવડાવું છું, માથા ઉપર હાથ ફેરવું છું, હાલરડું ગાઈને સુવડાવું છું, એને નવડાવું છું, એની જેટલી પણ સગવડતાઓ સાચવી શકું એ બધું જ હું કરું છું. કારણ કે હું જાણું છું કે દરેક સ્ત્રીના ભાગ્યમાં એના સાસુ સસરાની કે એના ગઢા સાસુ સસરાની સેવા લખી હોતી નથી. બહુ ભાગ્યશાળી અને ભગવાને ટકોરો મારીને સિલેક્ટ કરેલું પાત્ર હોય ને એના જ જીવનની અંદર આવી સેવાઓ લખી હોય. દરેક સ્ત્રીના જીવનની અંદર આવી સેવાઓ નથી.